કરે છે પાયલ મોર્નિંગ માં એટમોસ્ફિયર એટલું મસ્ત છે ને વાત જો 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 તો તેવા દિવસો જ નહીં આવે. હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? બધા એકદમ મસ્ત મજામાં છે ને? અહીંયા પણ એકદમ બધા મસ્ત મજામાં છે ને. મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને રોજ આપણે કંઈ ગરમી છે હવે લાગે છે તમને ફરતી જો આમ પાછળ જોઈને લાગે કે ગરમી હશે. આજે ફૂલ ઠંડી છે ને. અત્યારમાં જો ઉપર આવ્યા છો ને તો એવું લાગે કે ઝરમર કેમ છાંટા પડતા હોય ને અડતા હોય, ઝરમર એવું લાગે. ફૂલ એટલે ફૂલ ફરતી કોઈ ઝાકળ છે કે એટલે કંઈ દેખાતું જ નથી. એટલે અત્યારમાં બહુ મજા આવી ગઈ. મેં તો રાખ ઉપર જાય ઘડીક વાર ટેરેસ ઉપર. મેં તું અત્યારે મમ્મી પપ્પા તો બે ગયા છે મંદિરે, એટલે નીચે બધા ફ્રેશ થાય છે. નાના ઉપર આટો મારીને આવી તો ઉપર તો ઝાકળ મેં ઓહો કેટલો મસ્ત નજારો છે. હમણાં ફરવા ગયા બરફ વિસ્તારમાં આવું બધું હોય ને એવું લાગે, સ્ટેશન ઉપર ગયા એવું લાગે. હા બહુ મસ્ત મજાનો ઝાકળ છે અત્યારમાં. અમુક જગ્યાએ તો ઢાળ હોય ને પાણી પણ ચાલવા મળ્યા છે એ રીતનું છે. એટલે બહુ તેમાં ઝાકળ છે, મજા આવે વાતાવરણ અત્યારમાં છે. તમે જોવો છો ચકલીઓ ચી 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 કરે છે. જો આમ જો તમે અહીંયા અત્યારમાં મોર્નિંગમાં એટમોસ્ફિયર એટલું મસ્ત છે ને વાત જોવા દો. કોઈ આપણે આમ ઇમેજિન કરતા હોઈએ ને કે આવી સવાર હોય એમ, તો એ ટાઈપની સવાર. હા તો એ ટાઈપની સવાર અત્યારમાં લાગે છે. કારણ કે આમ તમે બહારનું જે આમ જોશો ને એટમોસ્ફિયર, ઉપર આવ્યા પછી ખાલી છે ને 10 મિનિટ અહીંયા બેસીશું ને એટલું માઇન્ડ વિરાલી ફ્રેશ થઈ જશે વાત જવા દે. ગામડું કાઠિયાવાડી એમ થોડું કે ગામડામાં હાલો નેહાડામાં જવું છે, નેહડો એ જ્યારે મજા આવે, શાંતિ. અને આમ એક વાહનનો અવાજ આવે છે તમને એક પણ પ્રકારનો નહીં. હા ચકલા ને કોયલ ને બુલબુલ ને અત્યારે હોલુર બધા ખાલી બોલતો એટલો જ અવાજ આવે છે. જો આપણે ઉઠાડે ત્યારમાં બધા પક્ષી અત્યારમાં સવાર બધા બહુ બોલવા મળે. મસ્ત અને ઝાકળ પણ આજે બહુ એટલે બહુ અમુકનો વધે છે વિરાલી. આમ જોતા તો નથી લાગતું. જો હમણાં થોડીક વારમાં અહીંયા નહોતો પણ અત્યારે છે ને વધતોય ને એવું લાગે છે. આમ ફરતી સાઈડ તમે જોશો ને એટલો ઝાકળ થઈ ગયો છે. જે ફોનમાં તમને શેર કરી રિયલમાં જે આપણે અનુભવીએ ને બહુ અલગ જ છે, ડિફરન્ટ છે. હા તમને એટલું બધું ફોનમાં કદાચ ઓછો દેખાતો હશે પણ જેમ હાલમાં ઊભા છે ને તો બહુ મજા. તો ત્યાં મસ્ત મજાની ભાખરી હારે ગાજરની ચીઝ, દૂધ અને અત્યારમાં ખીજે છે. ખાતા શીખો અત્યારે મોઢું બગડે. એને દૂધ ખાવું તો વિશાળ પરાણે દૂધ નાખ્યું ને ડોંગ છે ને ધ્યાન રાખે ને ડોંગ કરે કે તો ધ્યાન રાખવાનું હોવા જોઈએ. એની સામે આપણે લાડ પ્યાર કરી ડોંગ કરી, બીજા કોઈ ડોંગ કરે કે છે તો પછી હાચો હજવાણો હોય ને ડોંગ થાય વિશાલ લખો તો ખબર હોય ભાઈ કઈ હા એમ નકર પછી ડોંગ કરતા ને પણ ખબર હોય હાચવા ડોંગ કરી ધ્યાન દેવું ને તો ડોંગે ભૂલાઈ જાય બધા આપડે. હા અત્યારે જ એમ ને એમને ચાલતા સ્વાર્થ કહેવાય પછી તારે કેવું છે હમાય ખા પાય એટલે ખીજાવું પડે ને. સાચી વાત પરાણે એ રીતના છે એટલે આપણે પરાણે ખવડાવી છીએ એમ. કોણ રાખે? સાચી વાત છે. તો પછી તો બાળકમાં હચવાઈ જાય વધારે પડતી એવું થાય. કારણ કે નાનું હાવ બેબી હોય વિશાલ એમ કે ભાખરી બની કે નહીં પાઈ ગયા કલાકની વાર પછી એવું થાય. પછી એવું થાય એ તો પાયલ ને પરાણે વિશાલ દૂધ નાખે છે ને તો પાયલ મોઢું બગાડે છે એમ. એટલે વિશાલ કે ત્યાં ઘડીક થોડાક ધ્યાન છે પણ ધ્યાન કોઈ નહીં રાખે તારું એમ. અત્યારે અમુક વસ્તુ પરાણે ખવડાય પડે નથી ભાવતી પાયલ કોઈ સાથ નહીં એમ પપ્પા વગર. તો બધા મળેલા દૂધ આવી ગયું આપડે હવે અત્યારે. પપ્પાને ભૂખ નથી લાગી પપ્પા હાજે વેફર ખાધી ને ગુગરો એટલે પપ્પાને ભૂખ નહીં લાગી હોય એવું થાય છે. કારણ કે હાજે વેફર ખવાય કે મને એમ કે વિચાર બધું તું નાસ્તો કરી ગયો વેફર ને બધું એવું હે. હા અત્યારમાં 1.5 હતા, અત્યારે 3 હતા. હું આપણે 1.5 ખાઈ ગયા નથી. કઈ વાંધો નહીં, તમારા ઘરના છે તમે ખાઈ લેતા હોય ગમે ત્યારે. અત્યારમાં હું નાખે 1.5 ગુગરો ખાઈ ગયા બોલ. પછી ભાખરી સામે બેઠા અત્યારમાં એટલી ભૂખ લાગી હતી. રાતે પાણીપુરી ગળે આવી હતી તો માણ પછી અત્યારમાં અમને એવું જ થયું. નકરું પાણી પાયું નકરું તળે લેતી ને ઉનાળામાં. એટલે તમને કેમ છે પૂરી ખાધા પછી? વેપર ખાવા કે સાંભળી અમે એવું ઘૂઘરો ખવાનું એવું લાગે છે અમને. હા ઘૂઘરો ઓછો છો તો તમને કઈ પાણીપુરી પચી ગઈ હતી વેપર ખાધી તમે?
વેપાર તો પછી તો આમ ટાણું થાય તો ભૂખ તો લાગે જ ને. મને એમ જ થયું 12 વાગ્યા ને તો હક માણ તો બળ હરખું થયું મને પેટમાં. ડબલ તો પછી એમ જ થાય ને ભાઈ. કાઈ નહીં એવું કાઈ થમુક ને માપે ખાધી હતી હાવ. ડબલ ખાવાનું એવું હોય હા ત્યાં પછી તો એમ જ થાય ને. ઈ તો ખબર છે પેલા નહીં કોકે શું કીધું તું મારે 4-5 પૂરી જ ખાવી છે પછી ન જ ખાવી કે એમ. હા તો કેટલી વખત ખાધી. બધા ખવાય જાય. હા વધારે ખવાઈ જાય ખવાય. છે પૂરી તાઈન કરતી હતી અરવિંદભાઈ બે તો લેવી જ જોઈએ. હા એમ તો 2 પૂરી લઈને તમારા મસાલો ઘટે તો 2 મસાલો લઈને તમારે પાણી ઘટે આમનું ઘટે કરા ગાય પપ્પા ખાવાનું. હું પૂછતો લવ છે કે લંડ બાર હા આપણે પપ્પા શું જાય એટલે બધા ખવાય જાય. પેટ ભલે ના આપણું રહ્યું પૂરી ને કેમ બહાર પડવાની છે. ખાવ ખાવ પછી શું કરું હા કહું બેસાનું કે 10 બાર લ્યો હા. એટલે આવું છે મારે. કાંઈ નહીં, ચલો બધા ખાઈ લઈએ નાસ્તા પાણી કરી લઈએ. અત્યારમાં જો મમરા પપ્પાનો ને પાયલનો હળવો ખોરાક આવી ડાયટ પાસે હા આવી ગયો. ચલો ખાઈ ડાયટિંગ લઈએ. કરે છે ને? તો એ ડાયટિંગ કરે છે પાયલ હવે. હા. ભાખરીમાંથી આટલું લોનો માખણ લઈ જાય. ડાયટિંગ. હવે ડાયટિંગ સમજવું કે ખોરાક સમજવું? ડાયટિંગ સમજવું કે ખોરાક સમજવું? એમ નહીં ભાઈ કે શરૂઆત પપ્પાથી થાય છે એમ. પપ્પાએ કે હવા માખણ લઈને કે હું તો ચમચી ડાયટિંગ લઈને કરું છું. ડાયટિંગ કરવાની જ વાત છે. છે. ડાયટિંગ તો પાય નથી કરતી, વિશાળ કરતા જ ભલે વિશાળ કરે ડાયટિંગ નહીં ને ઓટોમેટિક ડાયટિંગ થઈ જાય. કાવી ડાયટિંગની જરૂર જ જરૂર જ આયા નથી. પૂરું થઈ ગયું બધું હોય ને એ ચાલુ નથી થયું. ચાલુ નથી વાતોમાં. એ મોઢું જોયું છે ને બોલવા એટલે ને મોઢું જ્યાં ખામ જરૂર હતું એટલે ભાખરી પૂરી થઈ ગઈ. આયા અમે એમ છું ને પૂરું થઈ ગયું. એ તો વિશાળ તો બહુ ઉતાળ સૌથી પેલા આપણે ઘરમાં જમી લઈને તો વિશાળ અને પાયલ તું નહોતી આવી ને તી પેલા તારે વાર લાગતી ને જમતા તમે કેતા મેં પાયલ ને પછી કેજે મેં તું કે ઉતાળ જમે મેં સૌથી છેલ્લા તું હતી. હવે જો કે તારી સ્પીડ વધી ગઈ, પેલા બહુ ધીમી હતી. હા એટલે આવું. એક ફૂલ ગરમ એક ફૂલ ટાઢા. હા પણ પપ્પા ઈ તો જ તમારું પાડે હાલે, તમારે જોઈ લેવાનું. ભગવાન એ રીતના હા ભગવાન એ રીતના કરે જ તમારે. ગરમ ગરમ નો હાલે. હા તો ગાડું ઊંધું નાખે કે ગાય ખાડીમાં. હા એવું થાય. હો પણ બળદ હતા ને હા. બળદમાં એક ટાઢો હોય હા. એક ગરમ હોય. જો બે બળદ ગરમ હોય ને તો હા. ગાડો લગભગ કોઈ નો આપે છે એ ખાડીમાં જ નાખે. હા એક ટાઢો હોય ને એટલે ઓલો ગમે તો કરે ને ઓલો હલાક નહીં, ઓલો હલાક ઓલો નહીં. ભાગી જાય. ઓલો બળદ ભાગી જાય. પછી એ ધીરે જ પડી જાય. પડી જાય પછી ગાડું રેડી આવે. એટલે કહેવત હોય ને કે ભાઈ તમારે બે હરખા ન હોય, બે એક ગાડું ના ગરમ હોય તો તમારે ગાડું હાલે જેમ તો જ કહેવત હોય ને. ગૌડી કહેવત છે ને હા તો સાચી કેમ છે. કે અમે બળદ હાકેલા છે. હા. અમારા જોડીમાં એક બહુ તેજ હોય હા. અને એક ટાઢો હોય. તમે ગમે પરવા મારો તો એ નો હાલે. નો હાલે. ઓલો અડાય નહીં. ખાલી રાય પાસે માથે મૂકો ને તો હા, ભાગવા મળે. ભાગવા મળે. ઓલો નો હાલે તો ઓલો ક્યાં જાય? ધીમો જ પડે. હા એવું છે. એટલે સંસાર એવો જ છે કે એક ટાડું ને ગરમ હોય ને તો તમે સંસાર હેલા કરે એવું છે. વાંધો ન આવે. ઊંધું નાખે. હા એમ જ આવ્યું. ગાડું ઊંધું નાખે ખાડીમાં. હા હા બહુ ગાડા ઊંધા પડતા હોય છે. હા. બહુ ઓલા હોય ને ઊંધું નાખી દે ગાડું. ઠીક હાલો હવે પટમાં આવ્યો કંજનબેન ખાવા હવે. હાલો હાલો થઈ ગયું. તો અત્યારમાં હાઈકોર્ટમાંથી ઓર્ડર આવ્યો છે કે એના હાડુનો કે ગાડી તમારે 15 દિનમાં શીખી જવાની છે. તો વિશાલ ચાલો તો અત્યારે તમને શીખડાવી દો, કલાકમાં આવી ગઈ. નોર્મલ ક્લાસીસ અત્યારે ચાલુ થઈ ગયા. આવડી ગઈ શરૂ કરતા તઈ વાંધો નહીં. શરૂ કરતા આવડે ને પોગા વિશાલ. હા, એને આવડતું. મને હાલે બીક લાગે મેં શીખવાનું કઈ ને ક્લચ ને બ્રેક ને બધું આમ કઈ કઈ હેન્ડલ બધું પગમાં કેમ હેન્ડલ કરવું. પાછું સાઈડમાં ગિયર, હાથમાં સ્ટીયરિંગ, પગમાં બે બ્રેક હોય ને ક્લચ હોય. ટુ વ્હીલ જેવું જ છે. ટુ વ્હીલમાં કેમ જો એકમાં ક્લચ હોય, હા. એકમાં લીવર છે, હા. બ્રેક ન્યા હોય, બરોબર છે. પછી આ સાઈડ નો પગ છે તો ન્યા બ્રેક હોય, ને આ સાઈડ છે તો ન્યા ગિયર હોય. તો અહીંયા ચાર રીતે જ કામ કરવાનું. એક હાથ અહીંયા આવી ગયો, બે પગ અહીંયા હચવાઈ ગયા, હા, ઈ છે. હાથ અહીંયા હચવાઈ ગયા. પણ ઓલામાં હું પગ રાખીને બેહવાનું, આમાં પગ રાખીને બેહવાનું સીટું માં, ઓલામાં ગોળપલાંગી બેહવાનું હોય. ના પેક ને આમાં કઈ દેખાય ને આગળ મોરો બોરો ક્યાં આડે છે ઈ તો. એમાં એવું છે કે ડ્રાઈવ તમને ફાવવા મળે ને આવડવા મળે ને હા. એટલે કુદરતી તમારા હાથ પગ છે ને હા. એ બધામાં કંટ્રોલમાં કામ કરવા કામ કરવા automatic. મળે, કામ કરવા મળે. તરત તમારા મનને કહી દે કે ભાઈ બ્રેક દબાવો, ક્લચ દબાવો, લીવર દબાવો, એ બધું તરત ઓટોમેટિક થવા મળે. ઓટોમેટિક થવા મળે, એ વાત થઈ જાય ને સાચી. એટલે પછી મને તો નામ પડે ને ગાડી શીખવાનું, કોક ને બાજુ બેઠું હોય ને, હવે તો બાજુ વિચાર બેઠું હોય ને તો બીક લાગે. વિચાર જોજો આગળ મોરો નો ભટકાઈ જાય. ખબર ન રહી આપણે એમ કે બાજુમાં કેટલી જગ્યા જોઈ, આગળ કેટલી જગ્યા જોઈ, એમ ખ્યાલ ના આવે. તમે બાજુ બેઠો તો એમ થાય, પણ જે સ્ટીયરિંગ માં બેઠો હોય ને હા. એને જજમેન્ટ એને આવવા મળે. એને આવતું હોય તો જ આપણે હરખો રોડ સીધો પોગાડી દે ને કે તો ક્યાંય ઉતારી દે અમારે હવે. એવું હતું. એ અડાડી દીધું. હા. અને એને judgment એને કોઈ એને ગાડી હોય. ઉપર હોય ને એને. એટલે તો કહું છું ખબર જ ન પડે આમાં, આ તો દેખાય જ ને અંદરથી. તો તમને કઈ દેખાય? છે. કઈ દેખાય નથી, હું તો તને જવું પડે. 6 ફૂટ છે. પછી આ વસ્તુ તો પપ્પા જજમેન્ટ થી તો આપણે આંકવાનું શરૂ કરવું પડે કે ઉતરી થોડું જોવાય કે ઉતરી. એનાથી ઉતરીને કાંઈ બોને ખમ જોવાનું આવે કે આવું કેટલું ક્ષેત્ર છે. હા એમ. judgment આવી કે આપણે 6 ફૂટ ક્ષેત્ર રાખવાનું. હા હા આ જે આગળ વસ્તુ હોય છે 6 ફૂટ ક્ષેત્ર. જો 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 જો
ગેરમાં છે. એના પપ્પા તો કે 15 દીમાં ગાડી શીખવાડી દઉં કે મેં તો પપ્પા આ તમારા પાસે નથી શીખવી મેં કીધું શીખાઈ ગઈ પપ્પા આવડી જાય પણ થોડું આપણે આવડતું ન હોય ને તો ક્લાસીસ કરવા હારા એમ શીખડાવવામાં પહેલા ગેરમાં હકવાની. હા. ભાગે જબર લીવર દે ને તો ભાગે જ નહીં. હા ઈ વાત સાચી સીધી દિવાલ તોડ કે સીધું તું તેવું બહાર જ વયો જાવ. પાછા ગ્રાઉન્ડ મોટું કે નહીં હરકી શીખવા મળે એમ હા હા ચડી ગયો ને એવું બાપા મને હા ચડી ગયો અહીંયા હોય ને, એટલે clutch દબાઈને જ ચાલુ કરવાનું. એમાં જ પગ હોવો જોઈએ. ગેરમાં હોય ને તો ઉપાધિ નહીં. હા અરે ઈ હા તો બાપા જે હજી હમ યાદ કરી તો હા ઉતરતો નથી ના ઈ તો આપણે રાજકોટ જઈએ ઈ જુદું. તો પછી આપણે એકવાર મારી દીકરી વાડીએ ગયા તા ખબર ટુ વ્હીલ લઈને ટુ વ્હીલ લઈને તે પેશન પ્રો તે હું વાહે બેઠી ની હકાવતી હતી. ચાલુ કરીને એવી રીતે ગાડીએ ઠેકડો ઠેકડો માર્યો. આખી વહી ગયો. ઠેકડો માર્યો. પાછળ મમ્મી બેઠા હો પછી કહું છું ને બીક નથી લાગતી એ કે ના ના એ કે બીક નથી લાગતી ચડી ગયો કા. તો ઈ ગેરમાં હોય, clutch મૂકી દેવાનો, સીધી જાડું જ થાય. હા એવું જ થયું એને હાથવી ન ગયો ને તાર પપ્પા કે વાડીએ મારી દીકરી આવી જાય. ન હોય. અને પપ્પાએ કોઈ દી ગાડી લઈ જ નહોતી એક્ટિવા તો કે નહીં છે જ નહીં કે પોસિબલ જ નથી આ છે આખો ઈ કે આ ગામનો છોકરો કે તમને શું વાંધો પણ બીક બીજી લાગે પણ ગેર હોય બ્રેક હોય હરખું ફાવે ન ફાવે પણ છેક લગીને આવડી ની પ્રમાણે હાકીને ક્યાં પણ એ પ્રમાણે કામ કરી નાખ્યું તો આ રીતે જ હા ઓલું કર્યું. એમ જ ઝટકો માર્યો ચાલુ કરીને હું વાહે બેઠી હતી. આ ચાલુ થઈને ગઈ આખી. પાછી એમાં હતું પેશન્ટ પર આપણે હાઈટ વાળી કે નહીં એટલે પગ મારે એટલે બધા આંબે નહીં આમતા હોય ને તો જે લેવલમાં આપણે પગ હોય ને હરખા તો ન વાંધો સેટિંગ આપણે આવી જાય પણ પગ આંબે નહીં પગ આમ આંગળી છે મારે ગાડી ઊભી રાખવી પડે ને એમાં હું શીખી ગાડી બોલી અને પપ્પા સવારમાં કહે ને હું તો રોજ પ્રાર્થના કરું પપ્પા આજ નો કે ને તો હાર વાડી જાય ઉઠે ને કે હાલો જાઓ મારી દીકરી વાડી મેં તો ઘર મરી ગયા સવારમાંથી ઘર મરી જાય પાછું ને વેકરો રાખેલો બસ. હા બધી વેકો એટલે બીક લાગે ગાડી છે ને ફાય હેચોડે આપડી એમાં તો પાવર ડ્રાઈવર નહીં ચાલે. બાકી હું તો કાચે હતી તો હાલી ગઈ વેકરામાં ચાલે. અત્યારે માં હા ચડી ગયો અત્યારમાં ઓલું જુનાગઢ પાછું યાદ આવી ગયું જુનાગઢ અને રાજકોટ યાદ આવી ગયું હા એ તો વિશાલ ને કઈ બીક લાગે હો. તો ઈ બાપા રે તો કેવું હતું તો શૂટિંગ કર્યું હોત તો તમને ઓહો એવું થઈ જાય બધા એને ઈ આ નાખતા નખાય કે કા વિશાલ તને તો કઈ હા ચડી ગયો તો તને ત્યારે ક્યારે અરે બાપા અમને તો કેટલી બીક લાગતી હતી અને હું ને મમ્મી તો આગળ બોના બોને જ કહેવાય શું કહેવાય અમે આમ ધક્કો મારી કે આગળ ગાડીમાં હતો ને ત્યાં લગી હા નતો ચડ્યો પછી દાદરા ચડીને ઉપર ગયો ને હું ગાડી મૂકીને પછી ખબર પડી ઓહો કે નંદર ભોયરું કેવું હતું ઊંડાણમાં ઈ ઊંડામાંથી ગઈ ને તઈ મેં કીધું, તઈ હારું, હું હારું. તઈ બહુ હો બીક લાગી ગઈ પાર્કિંગ હોય ને પેલા તપાસ કરી લેવાની. હા પછી જ ગાડી ચાલવાની. એમાં તો શીખાવ આવડતું નથી ને આવા દો ભાઈ આવા દો પછી હું ને મમ્મી ખીજાણા પણ એટલી ટ્રેનિંગ કોઈ દે આપણે હાઈકીને એટલે ન હોય હાંકતા હોય પણ રોડે રોડ હોય આપણે એમ પણ ઈ બીજ બે માળ અંદર ઉતારી નહોતી ને એક માળ તો ઉતરી જતી હતી આપણે પણ બે માળ હતી અંદર હાવ ગાળમાં ગાડી રોકવી ને એ અઘરી વસ્તુ છે. તઈ ત્યાં નીચે જોવા ગયા હતા હાવ કોઈની ગાડી પાર્ક કરેલી હતી હતી ઘણાની હતી ત્યાં આપણે અંદર લીધી ને તે પછી એક છોકરો પતલે વાળી અંદર મૂકી વતન ગયો બોલ તળીએ હા તળીએ પણ આપણે તો નવડે નવી હતી ને બીક હતી ને એટલે પછી મેં કીધું કઈ નથી કરું પછી કાઢવામાં ન ફાયું હોય તો ટ્રેનિંગ હોય ને એમાં ફેર હા. પડે, ઉતારો ને એ ફેર પડે. ફેર પડે તો એ તો બાપા હેપતા ગયા હતા જોડા એમાં ફેર પડે, ઢાળમાં ગાડી હાલતી હોય ને એમાં ફેર પડે. તો ગાડી શીખાઈ ગઈ ને આકાશ ને એક દિવસમાં ગાડી શીખી લીધી હાલો મમ્મી અત્યારમાં ગોઠલી તળવાનું શરૂ કરી દીધું છે તો ફ્રી છે ને પેલા ગોઠલી તળી નાખી આટલું બોક્સ ભર્યું છે આ હું હતી ત્યારે મેં ગોઠલી કરેલી ઈ જ છે કે બીજે કોઈ છે કર રોજ ખબર છે ને હું ગોઠલી કાઢતી એમાંથી ગોઠલામાંથી રોજ સુકવતા પછી કાઢતી બેઠી બેઠી રોંઢે એટલે ગોઠલી તળે છે ત્યારે ફ્રીજમાંથી ભીંડો કાઢી લીધો અને એક્સ્ટ્રા લીધો હોતો ને ભીંડો શું કામ લીધો શા કારણે ભીંડો લીધો તમને હું ત્યારે જણાવી દઉં છું કારણ કે સવારમાં કિંજલનો ફોન આવ્યો 8 વાગ્યામાં કે અમે આવવાના થઈ કે તો બધા એટલા હરખાઈ ગયા તો મેં કીધું નક્કી તો કર્યું હતું કે ભીંડાનું શાક જ બનાવશું છાશ વીએ જો કે બધા કિંજલને એટલું ભાવે છે રોટલા એ તો મમ્મી મેં કીધું આપણે ભીંડાનું શાક જ બનાવવું છે તો મમ્મી કે કાંઈ નહીં સોસાયટીમાં આવતા હોય ઘણી વાર શાકભાજીવાળા મમ્મી કે આવે ને તો લઈ લેશી કે આવ્યા લીધો ભીંડો 9 વાગે ફોન આવ્યો હતો એમાં નથી આવતો તો જમી કરીને આવી ગઈ મેં ફોન લાવ ખીજાવા મળી મને કે સાંભળતો ખરા પહેલા એ કે તાજે થોડું કામ છે એ કે અને બપોરે જ પતે એમ છે કે અત્યારમાં પતે એમ નથી અત્યારે નીકળતા એટલે તને સ્પેશિયલ ફોન કર્યો કે મેં અત્યારે આવી છે કે બપોરે હવે ખાઈ પીને આવશું એ કે મેં તો આવું છે મેં તો કાંઈ નહીં હવે અમે તમારું કામ અમારે તમારું જે મેનુ હતું ફિક્સ એ જ રાખવાનું છે ભીંડાના શાક અને રોટલા પણ કિંજલને બહુ એટલે બહુ જ ભાવે કારણ કે અમે આ શાક ક્યાં ખાધું ખબર નાનપણમાં મામાને ખાધેલું છે છાશ ભીંડાનું શાક હોય રોટલા હોય એટલી મજા હતી ખાવાની અને ગામડે છાશ છે ને પછી હોય ખાટી એટલે વધારે મજા આવે શાક ખાવાની એટલે કિંજલને બહુ ભાવે મને બહુ ભાવે વિશાલ બધાને એટલું શાક ભાવે એટલે તમે એ જ બનાવું છે એટલે એક્સ્ટ્રા ભીંડો લીધો ત્યાં ફોન આવ્યો કે અમે લોકો જમીને આવશું મેં કીધું સરસ વેરી ગુડ
ત્યાં વાંધો નહીં. ચલો મમ્મી ગોટલી તળે છે, ત્યાં ફટાફટ ભીંડો લઈને બેસી જાઓ. ધીમે ધીમે આપણે કટિંગ કરી દઈએ. મસ્ત મજાનું છાશ ભીંડાનું શાક બની રહ્યું છે અમારે. હજી રોટલા નો પીતા હોય આ નો પીતા હોય હજી હું રોટલા નંબર 4-5 માં પી ગઈ હોય એટલે જ મેં કીધું આપણે બેથી કરી નાખી કામ બધે. અને મસ્ત મજાની કેરી અને પપ્પાનું સ્પેશિયલ શાક અને વાટકામાં દેખાય ને એમાં આરું આટો સ્પેશિયલ મૂકી દીધું છે. કારણ કે એને ટેવ છે રોટલી ને શાક ખાવાનું લાવવા એટલે એમ જ કે માસી ભૂખ લાગી છે. ભૂખી થાય જ. હા અને આયાની તો વધારે ભૂખ લાગે. એમ તો છોકરા છે ને મામાના ઘર વધારે ભૂખ લાગે. ભૂખા થાય. નથી કીધી, મને ભૂખ લાગી છે હા એટલે આ વધારે ભૂખ લાગે ને આ એટલે ભૂખ પેલા લાગે ને. તો મરચાં તળાઈ ગયા છે અને મમ્મી બનાવે ગાજર સંભાળ એની માટે સ્પેશિયલ. મારા માટે નથી. એની માટે નથી હો, બધા હાટું છે કરો મેં એટલે જ મેં કીધું મમ્મી હમણાં બોલ છે તરત એટલે એની ગાજર કેદુનું ખમણેલું પડ્યું હતું. હા તે મેં કીધું સંભાળો કરી નાખી. હું તો ના પાડતી મમ્મી કે કરી નાખીને ખવાઈ જાય. તમે ઈ કરો હાલો મેં નકર દીદી એમાં એવું કીધું ઈ 2 દિવસમાં પછી ચોરીમાં જાતી. કારણ કે ખમણા લોતું પછી કઈ ભાવે નહીં એવું થાય. એટલે મેં મમ્મી કે બનાવી જ નાખે, જેને ખાવું હોય ને લઈ લે. હા પપ્પાને બહુ ભાવ સંભાળ. પપ્પાને ભાવે ગાજર. કાલે નહોતું મમ્મી બસ હવે બહુ હલે બાપા તમે. ખખડી ગયું હવે ખખડી ગયું પણ હજોડું તો ઓલું પાસે છે ને એવું એટલે આપણે શાક ચડે છે. ફીટ 12 વાગી ગયા, મોરલો બોલી ગયો છે. આપણું શાક એ મસ્ત મજાનું થઈ ગયું, છાસ્યું શાક. બધાને બોલાયેલી ખાવા અને ખાઈ પી કરીએ તો ઈ માંડ અડધી કલાકે આવશે. એટલે જ ને બસ ખાઈ પીને અને ચલાલા કે છે આવવાના એટલે ચલાલા વાળા આવે તે હાથી હવે ઈ લોકો બપોર પછી નીકળવાના હતા ને જમી કાઢવી. જમી કરીને તરત નીકળવાના હતા એટલે આવે તે થાય અત્યારે જ ઓકે એટલે તો હમણાં આવશે. એટલે આપણે જમી લઈને આવે તો ફ્રી થઈ જાય. હા પછી વાતો કરી પછી આજે કઈ પોતું ન મારવાનું કેવાય. આ તો ખાઈને આવ્યા છે નકર કે પોતું મારી દે એક પોતું મારી દ્યો. હા એમ એટલે આજે નો ચિંતા ના પડે. નહોતી દે. આજ તો એમ કે તમારે મારવું હોય તો મારો, નકર ભલે હુકા દે. હા ને મારે તમે જઈએ મારો તે મારજો. હાલો યાદ આપણે જમીન ફ્રી થઈ જાય. તો અહીંયા વાગ્યા છે 8 અને મહેમાન અમારા બપોરે 12 વાગ્યાના આવ્યા હતા પણ અત્યારે જવાની તૈયારીમાં છે ફૂલ. ટાઈમ નથી તો બાપા હવે તમારે કોઈને 3 કલાક બેહે નહીં. ટાઈમ નો રે મમ્મી પણ હવે કલાક બે તો બસ છે મમ્મી. કલાક છે કલાક બે તો ઇનફ છે. તમારે નક્કી કરીને આવવાનું છે. હું અમરેલી ત્યારે જ પગ મૂકી, જ્યારે હું 2 કલાક આ ઘરમાં આમ નામ બેહાય એમને વાતું કરે. તો તેવા દિવસો જ નહીં આવે. તો એવા દિવસો જ નહીં આવે એટલે જ કશી આવે છે રેડી છે. ટાઈટ ખાતું જાય. આવે છે રેડી છે ખાલી જોવો તો મળે જ કલાક તો કલાક નકર હતોડા નો આવે પછી એવું થાય એમાં. એટલે જ કહું છું આવે છે રેડી છે. વધારે કરે તો નહીં અમુક ના નહીં આવે તો 5 મિનિટ કઈ ને 5 મિનિટ આવીને વહી જાય આટો મારે. નાનું થાય ને તો ટાઈમ અમને દે નહીં. હા ઘરે જાવ ઈ તો એ રમાડવા સ્પેશિયલ ધક્કા ખાવાના જુદી પછી અમે લઈ જાવ તમને એમ થાય ને કે હવે કામ નથી કરવા દેતો હા. લાવો લાવો એટલે પછી હાચવા તમને આપી દે. ઓલી જો પાન નો મુકવા લઈને બેહી ગઈ ડબલું ખોલ્યું જ આખું એને બોક્સ. હારું હાલો તમે ઘરે જવાનો ટાઈમ આવી ગયો. એક તો તમે કોઈ મારામાં ધ્યાન દેતું નથી હા એટલે ઈ કે હું નીકળું અહીંથી. હા હારું હાલ આવજો વેલા પાછા રેડી. જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ.